નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં તમારે છેલ્લે સુધી જોવો પડે એવો એપિસોડ આપણે રજૂ કરી રહ્યા છીએ. ભારતને ફકીર પ્રાઇમ મિનિસ્ટર મળ્યા છે. ગરીબીમાં જન્મ્યો છું અને ઈદ હોય ત્યારે મુસલમાનના ઘરમાંથી ખાવાનું આવે એ ખાઈને જીવ્યો છું, અથવા તો ભિક્ષા લઈને હું તો વર્ષોના વર્ષ જીવ્યો છું. અમેરિકાનો પ્રવાસ પણ કર્યો છે. હિમાલય હાડ ગાડ્યા છે એમ પણ કહે છે. દરેક સ્થળે જ્યાં જાય છે ત્યાં માનનીય વડાપ્રધાનનો સંબંધ આવે છે. મારો સંબંધ અહીંયા ખૂબ જૂનો છે. આ ડાયલોગ તો તમે સાંભળ્યો હશે. ગરીબ ચા વાળાનો દીકરો, ચા વેચનારો દીકરો. હવે ચા ક્યારે વેચી હતી એ તો અમને ખબર નથી, કારણ કે અમે ખેરાળુના અને બાજુમાં વડનગર. અમને તો ખ્યાલ નહોતો કે ભાઈ ક્યારે ચા વેચતા હતા. મગરનું બચ્ચું ઘેર લઈ આવતા હતા વડનગરના તળાવમાંથી. ક્યારે લઈ આવતા હતા એ ખબર નથી, પણ અમારા કિશોર મકવાણાએ એમને મગરનું બચ્ચું લઈ આવનાર સાબિત કરી દીધા. અને કિશોરભાઈ છે એ દિલ્હીમાં અનુસૂચિત જાતિ જે કોર્પોરેશન છે કેન્દ્ર સરકારનું, એના એ અધ્યક્ષ થઈ ગયા. ગુજરાતમાં એમનું કોઈ સાંભળતું નથી એવા વાવડ પણ અમને મળ્યા છે, એવા ઘણા લોકોએ કહ્યું છે. કારણ કે બિચારો કિશોર અમારો મિત્ર તો ખરો, પણ એ ગુજરાત સરકારના અધિકારીઓને કંઈ કહે તો એ લોકો સાંભળતા નથી. નરેન્દ્રભાઈની ધાક આમ તો ઘણી, પણ હવે કેટલી જગ્યાએ એ ધ્યાન આપે. પણ આ ગરીબ દીકરો, ગરીબીમાં ઉછરેલો દીકરો પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયો અને પાછા કે છે ઝોલા લેકે ચલ દેંગે, હમારા ક્યા હૈ. 8,000 કરોડના બબ્બે પ્લેનમાં ભાઈ ફરે, કરોડોની ગાડીમાં ફરે, લાખોનો સૂટ પહેરે. બાકી કઈ કહેવાની જરૂર નથી. ફકીર પ્રાઇમ મિનિસ્ટર. આને જો ફકીરી કહેવાતી હોય તો મને લાગે છે કે બધા ફકીર થઈ જવાનું પસંદ કરે. પણ એમની ફકીરીની આપણે વાત કરીએ છીએ હમણાં, પણ એ પહેલા અમારે છે ને બે વિશેષ વાત કરવાની છે. તમને ખબર છે કે નરેન્દ્રભાઈના અંતરંગ મિત્ર કહો તો મિત્ર, સાથી કહો તો સાથી, સ્વજન કહો તો સ્વજન, જેમનું સંસદમાં પણ નામ ન લઈ શકાય અને જાહેર ક્ષેત્રના એકમો, બંદરો, એરપોર્ટ બધું જેમને પધરાવવામાં આવી રહ્યું છે. એ મુંબઈની ઝૂંપડપટ્ટી, એશિયાની મોટામાં મોટી ઝૂંપડપટ્ટી, સોનાની લગડી જેવી જમીન, જેમના માટે કાયદાઓ બદલી નાખવામાં આવી રહ્યા છે કે સરહદ થી 10 કિલોમીટર સુધીની જમીન કોઈને આપી ન શકાય, પણ ગૌતમ અદાણી જો હોય તો અપવાદ થઈ જાય અને એના માટે કાયદો બદલાઈ જાય. 10 કિલોમીટર ને બદલે 1 કિલોમીટર એ કાયદો બદલીને કરવામાં આવે અને બાકી 455 ચોરસ કિલોમીટરની જમીન ખાવડામાં ભાઈ શ્રી ગૌતમ અદાણીને સૌર્ય ઉર્જા અને પવન ઉર્જા માટે આપી દેવામાં આવે. અને એને કારણે બીજે પણ કાયદા બદલી નાખવામાં આવે. હજુ પણ લશ્કરી બાબતોના જે અધિકારીઓ છે એમનું જમીર હજુ જીવે છે અને એમણે વિરોધ કર્યો, છતાં ગૌતમ અદાણીને, એમની કંપનીને એ જમીન આપવામાં આવી, કાયદો બદલી નાખીને. એ તો તમે જાણો છો.
ગૌતમભાઈ ક્યાંય હારે નહીં, પણ ગૌતમભાઈને સિમેન્ટની એક કંપની ટેક ઓવર કરવી હતી. એ કંપની ટેક ઓવર કરવામાં કુમાર મંગલમ બિરલાએ એમને પરાસ્ત કરી દીધા. કુમાર મંગલમ બિરલા ની કંપની એટલે આદિત્ય બિરલા ગ્રુપ. અલ્ટ્રાટેક સિમેન્ટ બનાવે. એમણે કેશોરામ સિમેન્ટ એ 7,600 કરોડમાં ખરીદી અને ગૌતમ અદાણીને પછાડ્યા. આ મને લાગે છે કે બિરલાનો વિજય કેટલો આગળ વધશે એ મને ખબર નથી, પરંતુ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીની જો વાત કરું તો એમાં ડ્યુઓપોલી છે. ડ્યુઓપોલી આ શબ્દ પ્રયોગ અમને સિમેન્ટ ઇન્ડસ્ટ્રીના જ કોઈ ભાઈએ સમજાવ્યો. ડ્યુઓપોલી અમે ઇકોનોમિક્સ ભણ્યા, રાજ્યશાસ્ત્ર પણ ભણાવીએ, પણ આ ડ્યુઓપોલી સમજાતું નહોતું અમને. મને કે ઇન્ડસ્ટ્રીની અંદર બે જણાની મક્તેદારી હોય, એ બે જણા નક્કી કરે કે આજે છે ને સિમેન્ટનો ભાવ આપણે છે ને 300 રૂપિયા છે કે 400 રૂપિયા છે થેલીના, એના જેને 1000 રૂપિયા કરી નાખવા છે તો એ કરી શકે. આવી સ્થિતિ છે ને બિરલા અને અદાણીની છે. સિમેન્ટની બાબતમાં બધી જ કંપનીઓ એ અદાણી અને બિરલાની પાસે છે. એટલે કે બિરલા અને અદાણી નક્કી કરે, ડ્યુઓપોલી છે એમની પાસે, એ નક્કી કરે કે આ ભાવ આપણે છે ને આ નક્કી કરવો છે. 300 રૂપિયે સિમેન્ટની થેલી મળતી હોય એને છે ને 1000 રૂપિયા કરી નાખવા છે તો એમને ઊની આંચ નો આવે. આને ડ્યુઓપોલી કે. બીજા સમાચાર પણ અમારે તમને કહેવા છે, કારણ કે નરેન્દ્રભાઈનું એક કાર્ટૂન દોર્યું, કાર્ટૂન વેબસાઇટ ઉપર પબ્લિશ કર્યું. બાજુમાં ટ્રમ્પભાઈ બેઠા છે, નરેન્દ્રભાઈને બેડીઓ પહેરાવેલી છે હાથમાં ને પગમાં, એવું છે ને એ કાર્ટૂન એ તમિળ વેબસાઇટ ઉપર ઝળક્યું અને એનું નામ એ વિકટન. હવે આ વિકટન વાળો આમ તો ગભરાઈ જાય, બિચારા બધા ગભરાઈ જ જાય ને. હવે આજકાલ તો છે ને છાપા વાળાઓ, ગોદી મીડિયા વાળાઓ સલામ, જી હજૂર, જી હજૂર, જી હજૂર કરે છે. પણ આ માઈનો લાલ લડાયક મિજાજનો છે, કારણ કે તમિળ છે અને જેમિની પિક્ચર્સ તમને કદાચ તમે જોયા હશે તો જેમિની પિક્ચર્સ નું પેલો મને લાગે છે કે સિંહ આવતો હતો એક, અને જેમિની પિક્ચર્સ નામ, એટલે SS વાસણનો એ જેમિની પિક્ચર્સ એનું આ મેગેઝિન. એણે બહુ સ્પષ્ટપણે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીના આ નિર્ણયને ગેરવાજબી ઠરાવ્યો અને ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન જે બંધારણે અધિકાર આપ્યો છે એ મુજબ એને અધિકાર છે મોદીનું કાર્ટૂન બનાવવાનો, એ એક્સપ્રેસ કરવાનો. કારણ કે અમેરિકામાં ભારતીયો જે ગેરકાયદેસર રહેતા હતા એમાંથી જે ડિટેક્ટ થયા અને એમાંથી જે 4 ખેપમાં ભારત મોકલવામાં આવ્યા, લશ્કરી કાર્ગો ની 3 ફ્લાઇટ અમૃતસરમાં ઉતારી અને બાકીના 12 જણાને છે ને દિલ્હીમાં ઉતાર્યા. એમને બેડીઓ પહેરાવીને હાથમાં અને પગમાં મોકલવામાં આવ્યા, પણ મારો પ્રાઇમ મિનિસ્ટર હરફ નથી ઉચ્ચારી શકતો. અને આ ભાઈ વિકટન વેબસાઇટ ઉપર આ કાર્ટૂન ઝળક્યું એટલે માહિતી અને પ્રસારણ ખાતું જે છે મોદી સરકારનું, કેન્દ્ર સરકારનું, એને છે ને વેબસાઇટ બંધ કરી દીધી. આણે છે ને હવે એની સામે કાનૂની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. મને લાગે છે કે આ
અખબારી સ્વાતંત્ર્ય માટે આ બહુ મોટા સમાચાર છે અને એ સમાચાર આપણને આનંદ ઉપજાવે એવા છે. હવે મૂળ વાત આપણે જે કરવી છે ફકીર પ્રાઇમ મિનિસ્ટરની. આ ફકીર પ્રાઇમ મિનિસ્ટરના આમ તો છે ને એમનું બધું રહસ્યમય જ છે. એમનો ખર્ચો કેટલો થાય, એમના કપડાનો ખર્ચો કેટલો, કોણ ભોગવે, ભાઈ પોતે ભોગવે છે કે એમનો ખાવાનો ખર્ચો પોતે ભોગવે છે, એવું ક્યાંક એમણે છે ને આરટીઆઈમાં જવાબ આપેલો, એમના તરફથી આપેલો. પણ પ્રાઇમ મિનિસ્ટર એમનો ખર્ચો કેટલો, આમ તો ફકીર હોય તો હવે ફકીરની કેટલી ઈચ્છા હોય ભાઈ ખર્ચો કરવાની, અને કંઈક બહુ મામૂલી ખર્ચમાં સાદગીમાં જીવે. આપણે છે ને ઉચ્ચંગરાય ઢેબર સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે કેટલી સાદગીથી જીવતા હતા, અને સૌરાષ્ટ્રની જ્યારે રાજ્ય બન્યું ત્યારે એના તળિયા ઝાટક હતા એની તિજોરીના, તો નાનજી કાળીદાસ પાસેથી છે ને લોન લીધેલી અને એમણે જે રાજ ચલાવ્યું આજે પણ એના દાખલા દેવાય છે. પણ ભાઈ શ્રી નરેન્દ્ર મોદી તો પાછા અમારા ઉત્તર ગુજરાતના, એટલે સયાજીરાવ ગાયકવાડ ના સ્ટેટના, એટલે એમને તો પાછા ઢેબર યાદ ન આવે. એટલે એમની ફકીરીમાં કેવી સાહેબી છે એના દસ્તાવેજો એ પ્રાપ્ત થયા છે. અને દસ્તાવેજો આરટીઆઈમાં મળ્યા છે. કોને મળ્યા છે? તો કમાન્ડર ઇન્ડિયન નેવીમાંથી નિવૃત્ત થયેલા કોમોડોર ક્ષમા કરશો, લોકેશ બત્રા નિવૃત્ત કોમોડોર ઇન્ડિયન નેવીના, એમણે છે ને આરટીઆઈમાં આ વિગતો મેળવી છે. અને એ વિગતો એમ કે છે કે આ આપણા ફકીર પ્રાઇમ મિનિસ્ટર છે એ જે દેશમાં જાય છે એ દેશમાં મોદી 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 આના જે નારા લગાડાવે છે એનો ખર્ચો પણ એમનામાં પડે છે. એટલે કે તમારા ટેક્સના પૈસામાંથી મોદી 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 નો નારો લગાવાય છે વિદેશમાં, એ જ્યારે એરપોર્ટ ઉપર જાય ત્યારે. અને આ છે ને દસ્તાવેજી પુરાવો છે જેને કોઈ નકારી શકે એમ નથી. હવે એ દસ્તાવેજી પુરાવો રજૂ કરનાર સરકારી અધિકારીઓ, કેન્દ્ર સરકારના દૂતાવાસના અધિકારીઓની શી વલે થશે એ તો મને ખબર નથી, પરંતુ મિસ સૃષ્ટિ, સેકન્ડ સેક્રેટરી પોલિટિકલ એન્ડ સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, એમ્બેસી ઓફ ઇન્ડિયા મોસ્કો, આ મોસ્કો ના દૂતાવાસમાં, ભારતીય દૂતાવાસમાં આ બેન એમણે જે માહિતી આપી છે આરટીઆઈની અરજીના જવાબમાં, એ આપણા ફકીર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની રશિયાની જુલાઈ 2024 અને ઓક્ટોબર 2024, કારણ કે ભાઈને છે ને છાશવારે રશિયા જવાનું કેમ થાય છે એ પાછું રહસ્ય છે. કારણ કે આમ તો છે ને યશવંત સિન્હા એમ કે છે, અટલજીની સરકારમાં એ મંત્રી રહેલા, કેબિનેટ મંત્રી રહેલા, અને આઈએએસ અધિકારીમાંથી રાજીનામું આપીને પાછા રાજકારણમાં આવેલા, એ યશવંત સિન્હા એમ કે છે કે નરેન્દ્ર મોદીનું જીવન એ બંધ કિતાબ જેવું છે અને ટ્રમ્પભાઈની પાસે કંઈક એમનું રહસ્ય છે. એટલે ટ્રમ્પભાઈની સામે છે ને ભાઈ છે ને નથી કરી શકતા. જ્યારે પેલા મેક્રોને, ફ્રાન્સના પ્રેસિડેન્ટે ટ્રમ્પભાઈને વાર્યા કે તમે ખોટું બોલી રહ્યા છો, પણ આપણા ભાઈ નરેન્દ્રભાઈમાં એ હિંમત ક્યાંથી પાછી? આમ તો 56ની છાતીની વાતો તો કરતા હતા, પણ હવે શું કેવું અમારે. હવે નરેન્દ્રભાઈ ની બે જ મુલાકાતો રશિયાની, એમાં એક જુલાઈ 2024 અને બીજી ઓક્ટોબર 2024, એમની એ મુલાકાતોનો ખર્ચો કેટલો થયો એ છે ને એમણે
આપ્યો છે. એમને પેલા બેનને એડ્રેસ કરીને કોમોડોરે લખેલો અને પછી જ એને કોમોડોરને પ્રેમનાથ આર એમના તરફથી આ ઈમેલ ઉપર એમને જેને વિગતો પૂરી પાડવામાં આવી છે. This is in reference to your online RTI application વગેરે 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 27/11/2024 and subsequent RTI appeal dated so and so 28 જાન્યુઆરી 2025 ની અપીલ એના સંદર્ભમાં એમને છે ને જે જવાબ આપ્યા છે એમાં એક જ વિઝિટનો ખર્ચો એમનો એટલે કે મોસ્કો ગયા હતા ભાઈ જુલાઈ 2024માં પુતિનભાઈને ને બધાને મળવા માટે. આમ તો એમના પાછા ઇલકાપ પણ લઈ આવે છે ત્યાંથી. 5,12,10,110 રૂપિયા છે. બીજી મુલાકાત ઓક્ટોબરમાં થયેલી અને ઓક્ટોબરની એ મુલાકાત જે છે એ મુલાકાત એમની એ રશિયામાં એમનું સ્વાગત કરવા માટે ઇસ્કોનના બધા હરે રામા હરે કૃષ્ણ વાળા એ બધા કૃષ્ણ પ્રેમીઓ એમણે છે ને મોદી મોદી મોદીના નારા લગાવ્યા હશે, કારણ કે એમની તસવીરો તો ઝળકે છે. આપણે થંબનેલમાં પણ મૂકી છે. આ બાજુ એક તસવીર મૂકી છે જે ભાઈ પુતિનભાઈની સાથે નરેન્દ્રભાઈ પેલો કાન ખંજવાડે, કાનમાં કંઈક પેલું કરે છે. મને લાગે છે એ પણ ખરેખર તો અવિવેક ગણાય. એક સ્ટેટ હેડ બીજા સ્ટેટ હેડની સાથેની મંત્રણા દરમિયાન આવી રીતે વર્તે. પણ હવે નરેન્દ્રભાઈ છે, એમના તો બધા મિત્રો જ છે ને. ગિલ્લી દંડો રમ્યા હશે, અટ્ટીઓ રમ્યા હશે. પેલા ભાઈ અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ખરેખર તો બોલવામાં પણ છે ને એને સંબોધન કઈ રીતે કરવું એનો પણ એક શિષ્ટાચાર હોય છે. પણ એ બરાક કે એટલે જાણે અટ્ટીઓ રમતા હોય બાળપણમાં અને બાળપણમાં છૂટા પડી ગયા હોય એવી રીતે વાતો કરે. પણ બીજી વખત ઓક્ટોબર 2024માં પાછા રશિયા ગયા હતા ભાઈ. ત્યારે 10,24,59,171 રૂપિયાનો ખર્ચો કર્યો હતો. હવે એની વિગતો બહુ રસપ્રદ છે. વિગતો પાછી આપી છે, તમારે જોવી હોય તો નોંધવી હોય તો તમે નોંધી શકો છો. તમને દેખાતી હશે. આ ટેબલ આપ્યું છે. PM visit in July 2024 Moscow hotel arrangements 1,81,69,388 રૂપિયા ઇન્ડિયન રૂપીમાં આપ્યા છે. ડેલી અલાઉન્સ, હવે ડેલી અલાઉન્સ શું છે મને ખબર નથી પડતી, પણ આપણે ત્યાં કદાચ TADA અપાતું હોય. અમે તો ચેરમેન હતા ત્યારે TADA લેતા નહોતા ગુજરાત સરકારમાં, પણ લોકો મહિને 90,000 રૂપિયા TADA લેતા હતા. એ અમને ખબર છે. અમે તો ઘણાને કહીએ છીએ કે ભાઈ RTIમાં માગો તો મજા આવશે, બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે. પણ આપણા ગુજરાતમાં તો પત્રકારોને પણ બહુ જાજો એમાં રસ નથી હોતો આવી વિગતો મેળવવામાં. અને કદાચ RTIમાં પાછા માહિતી નહીં આપે એવું પહેલેથી માની લે છે. ડેલી અલાઉન્સ 20,81,303 રૂપિયા. પછી જેને કોમ્યુનિટી રિસેપ્શન 1,87,97,259. ટ્રાન્સપોર્ટ અરેન્જમેન્ટ 59,06,031. અને પરચુરણ ખર્ચ, પરચુરણમાં તો કેટલું હોય, 100-200 રૂપિયાની વાત હોય કદાચ, પણ અહીંયા તો લાખોમાં ગણાય હો પરચુરણ ખર્ચ. કેટલો? 62,56,129. એટલે કુલ એમની એ મુલાકાતનો ખર્ચ જે અમને જણાવવામાં આવ્યો છે, આ પેલા
કોમોડોરને જણાવવામાં આવ્યો છે કે છે 5,12,10,110. પછી ભાઈ છે ને ઓક્ટોબરમાં પાછા કઝાનમાં ગયા. કઝાનની અંદર પેલા એમને છે ને ઇસ્કોન વાળાઓએ પાછું આવકાર્યા. એની તસવીર પણ આપણે મૂકી છે. હોટેલ અરેન્જમેન્ટ એમની 1,79,655 રૂપિયા. ડેલી અલાઉન્સ 25,67,158. ટ્રાન્સપોર્ટ અરેન્જમેન્ટ 1,79,85,100. અને અન્ય પરચુરણ ખર્ચ હોય ને, આપણે રૂપિયો 2 રૂપિયાનું પરચુરણ ખર્ચ જે ગણાય, કેટલો 6,56,27,258. હવે તમે વિચાર કરો, એમની કઝાનની મુલાકાત જે છે એનો ટોટલ ખર્ચ 10,24,00,00 અને 59,171 છે. એમાંથી 6.5 કરોડ રૂપિયા એ માત્ર પરચુરણ ખર્ચ છે. આપણા ફકીર પ્રાઇમ મિનિસ્ટર, એમની આ વાત અમે તમને કરી રહ્યા છીએ. પ્રાઇમ મિનિસ્ટરે વિદેશ જવું જોઈએ એવું અમે જરૂર માનીએ છીએ, પરંતુ આટલી બધી શાયબી, આટલા બધા ખર્ચા કરોડો રૂપિયાના, અને એમાંય પાછા છે ને પેલો મોદી 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 કરાવવા માટે ના ખર્ચાઓ પણ એમાં આવી જાય. આ બધો ખેલ તમે ન સમજતા હો એટલા ભોળા છો નહીં, કારણ કે તમે ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ ચેનલના દર્શકો છો, એટલે તમે જરૂર સમજદાર છો એવું હું માનું છું. અને તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને એટલી વાત હું જરૂર કહી દઉં કે આપણે છે ને સાચી વાત આધાર સાથે ટકોરાબંધ રીતે કહીએ છીએ. એટલે અમે કોઈ ભૂલ કરી હોય તો તમે જરૂર અમને છે ને મુદ્દાસર લખજો. અમે છે ને આ પુરાવા સાથે તમને વાત કરી. આપણે અંધભક્તો તો આપણી ચેનલ ન જુએ એવું જ આપણે ઈચ્છીએ છીએ. નમસ્કાર.